નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ રીતના ધોરણ 10 અને 12ના પેપર દર વર્ષની સાપેક્ષે આ વર્ષે ખૂબ જ ઝડપથી તપાસવામાં આવેલા હતા અને એનું રિઝલ્ટ પણ આપણને ખૂબ જ ઝડપથી આપવાનું હતું એવી પ્રોસેસ પૂરેપૂરી થયેલી હતી. પરંતુ હજુ સુધી આજે 30 એપ્રિલ છે તો 30 એપ્રિલ સુધી હજુ સુધી પરિણામ આપણને મળેલ નથી. એનું કારણ છે કે ગુજરાતની અંદર ચૂંટણી યોજાવાની છે, લોકસભાની ચૂંટણી યોજાવાની છે આપણે જાણીએ છીએ, અને ગુજરાતની અંદર 7 મેથી ચૂંટણીનો પ્રારંભ થવાનો છે. 7મી મેથી ચૂંટણીનો પ્રારંભ થવાનો છે. એટલે કે હવે જે લગભગ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ 7 મે પછી જ આવવાનું છે. એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે 7 મે બાદ જ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ આવવાનું છે. આની અંદર ધોરણ 12ના વિદ્યાર્થીઓને એક ફાયદો ખૂબ જ થવાનો છે કે દર વર્ષે કેવું થતું હતું કે બોર્ડના રિઝલ્ટ પછી નીટની એક્ઝામ આવતી હતી. નીટની એક્ઝામ બોર્ડના રિઝલ્ટ પછી આવતી હતી. એટલે કે જો કોઈ વિદ્યાર્થીને બોર્ડની અંદર 50%થી ઓછા માર્ક્સ આવે છે એને નીટની પરીક્ષા આપવા મળતી નથી. પરંતુ આ વખતે રિઝલ્ટ પછી આવશે અને નીટની એક્ઝામ પહેલાં લેવાની છે. એટલે દરેક બાળકોને નીટની એક્ઝામનો આપણને લાભ મળવાનો છે. એટલે આ એક ખૂબ જ સારા ન્યૂઝ છે. અને રિઝલ્ટ લેટ કરવા પાછળનો ગુજરાત સરકારનો આશય એવો છે કે બાળકો અને વાલીઓ જો પહેલાં રિઝલ્ટ આપી દેવામાં આવે તો લગભગ રિઝલ્ટ બાદ બધા પ્રવાસે જતા રહેતા હોય છે. એટલે મતદાન ઓછું ના થાય, મતદાન ખૂબ જ વધુ ને વધુ થાય એવા આશયથી લગભગ 7મી મે એટલે કે ચૂંટણીના બાદ જ રિઝલ્ટ આપવામાં આવશે. એટલે ધોરણ 12નું રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 12નું રિઝલ્ટ 10 થી 12 મેના રોજ આવી શકે છે. અને ત્યારબાદ ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સનું રિઝલ્ટ આવશે. અને ત્યારબાદ 10મા ધોરણનું રિઝલ્ટ આવી શકે છે. અને એ લગભગ 15 તારીખની આજુબાજુ, 15 મેની આજુબાજુમાં ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે છે. તો આવી માહિતી માટે વધુને વધુ વિડીયો શેર કરો અને વિડીયો લાઈક કરો તથા ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.